બનાસકાંઠા કિસાन મજૂર તેમજ અન્ય પ્રજા સરકારના ખોટા વહીવટના કારણે હેરાન છે। વર્તમાન સમયની અંદર શિક્ષિત બેરોજગાર કિસાન મજૂર તેમજ અન્ય પ્રજા સરકારના ખોટા વહીવટને કારણે હેરાન થઈ રહી છે। કોઈ પણ અરજદાર કોઈ પણ સંગઠન સરકાર સામે અવાજ ઉઠાવે તો ખોટા કેસ કરવા કોઈ પણ આંદોલનને પોલીસ બળ પ્રયોગ કરીને લોકોને દબાવી દેવામાં આવી રહ્યા છે। આની સામે સમસ્ત ગુજરાતની પ્રજા હેરાન થઈ રહેલ છે। સરકારની સામે ફરજનો અવાજ કોઈ પણ રજૂ કરી શકતું નથી। समस्त गुजरात प्रजा ने वणती ठाकोर प्रणाम और वंदन। 2010 अंदर समग्र गुजरात में प्रवास करी अने क्षत्रिय ठाकोर समाज व्यसन मुक्त थाय, समरस थाय अने समाज में राष्ट्र भावना आवे आ अभियान साथे समग्र गुजरात में प्रवास कर्यो। तेनी पछी गुजरात ની અંદર घणा बधा संगठन अस्तित्व में आया, पण तमाम संगठनों राजकीय पार्टीओ साथे सेटिंग करी અને કોંગ્રેસ ભાજપમાં વિલીકરણ થઈ ગયું। તો વર્તમાન સમયનો માહોલ જોતો, ગુજરાતનું વાતાવરણ જોતો મને મારા અંતરાત્માથી એવું દેખાય છે કે ગુજરાતની અંદર આ ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હવે લડનાર કોઈ છે નહીં। તમામ રાજકીય લોકો, પદાધિકારીઓ, સામાજિક સંગઠનો એ રાજકીય પાર્ટીના ગુલામ થઈ ગયા છે। વર્તમાન સરકારની પોલિસી कोई पण व्यक्ति गुजरात नो कोई पण अरजदार सरकारना सामे अवाज करे, आंदोलन करे तो सरकार एने बळजबरी पूर्वक तेनी उपर केस करे छे, जेल में नोखी दे छे, लाठीचार्ज करे छे, रस्तामांथी गिरफ्तार करे छे। એટલે ખરેખર આ લોકશાહીનું હનન થઈ ગયું છે, લોકશાહી માટે કલંક છે। ગાંધી બાપુના વિચારોની જે લોકશાહી હતી એનું ધારા ખૂન થઈ ગયું છે। એટલે મારા આત્માના અવાજથી ગુજરાતની અંદર 2010 में जेवी रीते हूँ पूरा जोश और जुस्सा साथे समाज माटे लड्यो तो ए ज जोश और जुस्सा साथे फरीवार गुजरातनी धरती पर आ नवगणजी ठाकोर रणटंकार करवानो छे। ठाकोर समाजने अन्याय थई रह्यो छे। ठाकोर समाजना अन्यायनी सामे कोई लड़नार नथी। ग्राम्य विस्तारनी अंदर माध्यमिक शाळाओ नथी, शाळाओमां शिक्षको नथी, ओरडा नथी। तो अमरो ठाकोर समाज ग्राम्य विस्तार में वसतो समाज से धोरण 8 सुधी तो गामडा प्राथमिक शाळाओ छे, परंतु माध्यमिक और उच्च माध्यमिक शाळाओ गुजरात में नथी। तेना कारणथी वधुमां वधु नुकसान ठाकोर समाजने थई रह्युं छे। एना माटे जोश और जुस्सा साथे समग्र गुजरातना मारा ठाकोर समाजना युवानो ने हूँ आह्वान करूं छुं, आओ આપણે સૌ સાથે મળી અને ગુજરાતની અંદર આ ઠાકોર સમાજના હક અધિકારની વાત લઈને સરકારમાં રજૂઆત કરીએ, લોકશાહીની ઢબે, બંધારણની રીતે અને ગાંધી બાપુના વિચારધારાથી। પરંતુ આ સરકાર જો આપણને સતાવવાની કોશિશ કરશે, આપણે હેરાન કરશે તો આ પણ ભાથીજી મહારાજના વંશજનો છે। गाय અને દીકરી માટે જેને તલવાર ઉઠાડી હતી એ જ સમાજના આપણે દીકરા હોવાથી આપણી સમાજના રક્ષણ માટે ગુજરાતમાં તલવાર ઉઠાવતા પણ ખચકાઈશ નહીં। આ નવગણજી ઠાકોરનું આહવાન છે।